टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફોલો થ્રુ આવું જોઈતું હતું એ આપણને દેખવા નથી મળી શક્યું. સો બિકોઝ ઓફ દેટ રીઝન હું કહીશ કે ઇન્વેસ્ટર્સે આ સ્ટોકને હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ. વોઇડનો વ્યૂ અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, નિફ્ટી એફએમસીજી પર નજર કરો. આજનું ટોપ ગેઇનિંગ સેક્ટર, જેમાં આઈટીસી, બાકી બધા કોમ્પોનન્ટ્સ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આજનું ટોપ ગેઇનિંગ સેક્ટર છે અને તમને ખ્યાલ છે કે એફએમસીજી સ્લો મૂવર છે. તેમ છતાં પણ સપ્તાહના અંતે જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ ચાલે છે પહેલાં તો એ સમજીએ. ટોપ ગેઇનિંગ સ્ટોક અહીંયા વરુણ બેવરેજીસ છે, વીબીએલ, જે 4% ઉપર છે. આઈટીસી 2.3% ઉપર છે. નેસ્લે સરસ ચાલ્યો છે આજે. યુબીએલ છે. એટલે કન્ઝમ્પશનની થીમ પૂર બહારમાં ચાલી રહી છે અત્યારે. એટલે પહેલાં તો એ સમજાવો આપણે નિફ્ટી એફએમસીજી, અને ત્યારબાદ વરુણ બેવરેજીસ બેસ્ટ પરફોર્મર છે આજે આ સમગ્ર પેકમાં. સર, તો ડેફિનેટલી આપણે જો જોઈશું તો એફએમસીજી સેક્ટર માં આપણે ગ્રીન શૂટ દેખવા મળી જ રહ્યા હતા ઓલરેડી, બિકોઝ કન્ઝમ્પશનમાં ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ છે. જીડીપીમાં જે રીતે આપણે જોઈએ રહી છીએ કે ભાઈ રિટેલનું એફએમસીજીનું જે કોન્ટ્રીબ્યુશન છે એ વધવાના ચાન્સીસ વધી ગયા છે, બિકોઝ બીજા સેક્ટર કમ્પેરેટિવલી થોડું એફએમસીજી કરતાં વીક કરી રહ્યા છે. ડિમાન્ડ એન્વાયરમેન્ટ હાલ પૂરતું થોડું આપણને એટલું ઓપ્ટિમિસ્ટિક નથી લાગતું, બટ ગયું વર્ષ આપણે જો જોઈએ એફએમસીજી માટે એક બહુ જ લો વોલ્યુમ ગ્રોથ, લો રેવન્યુ ગ્રોથવાળું રહ્યું હતું, તો એના કારણે એક બેઝ ઇફેક્ટ મળશે. અને આ વખતે આપણને એક્સપેક્ટેશન છે કે આ હોલ યરમાં, ફાઇનાન્શિયલ યરમાં એફએમસીજી સારું એવું આપણને ગ્રોથ બતાવશે. એન્ડ માર્કેટમાં જ્યારે પણ વોલેટાલિટી હોય, થોડી અનિશ્ચિતતા હોય, ત્યારે એફએમસીજી ઓલરેડી ફ્લેવરમાં રહે છે, બિકોઝ કમ્પેરેટિવલી એક સેફર છે, ડિફેન્સ થીમ તરીકે જોવામાં આવે છે. સો ડેફિનેટલી આનો પણ એક ફરક છે. અને જે રિઝલ્ટ ડિલિવર પણ થયા છે એ માર્કેટ એક્સપેક્ટેશનની આજુબાજુ છે. તે જોતાં મને લાગે છે એફએમસીજી સેક્ટર ફ્લેવરમાં જ રહેશે. આવનારા 2 થી 3 ક્વાર્ટરમાં મારા હિસાબથી એફએમસીજી સેક્ટર વધારે સારું પરફોર્મ કરવાના ચાન્સીસ પણ છે. સો એ જોતાં મને લાગે છે એફએમસીજી સેક્ટર સારું રહેશે. વરુણ બેવરેજીસમાં જો જોઈએ સો એક વરુણ બીજા વરુણ ઉપર કમેન્ટ કરી રહ્યા છે આજે ટેકનિકલી જોઈએ તો. સો ડેફિનેટલી એક લાંબા કરેક્શન બાદ આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે અને એક અપમૂવનું ટ્રાય કરી રહ્યો છે. બટ હું માનું છું ત્યાં સુધી જે રીતે સ્ટ્રક્ચર ચાર્ટ ઉપર બન્યું રહ્યું છે એ રીતે જોતાં સ્ટોકમાં હાલ કોઈ મોટો મૂવમેન્ટ આવવાના ચાન્સીસ ઓછા છે. સો જે બી ઇન્વેસ્ટેડ છે એ લોકોને હાલ પૂરતું ઇન્વેસ્ટેડ રહેવાની સલાહ રહેશે. એસએલ તમારો થોડો ડિપડાઉન છે, યાની કે 430 રૂપિયાનો એસએલ છે. એ એસએલ સાથે જે ઇન્વેસ્ટેડ છે એ લોકોએ ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. નવા ઇન્વેસ્ટરે થોડી વેઇટ કરવી જોઈએ. 530 ઉપરનું ક્લોઝિંગ આપે અને એના ઉપર 1 થી 2 દિવસથી વધારે ટ્રેડ કરે તો પછી એન્ટ્રી લેવાથી આપણને જલ્દી પ્રાઇસ એક્શન મળશે એવી અપેક્ષા છે. ઓકે, તો અહીંયાથી વાત થઈ એફએમસીજીની સાથે સાથે વરુણ બેવરેજીસ, કે જ્યાં આપણને પોઝિટિવ વ્યૂ બન્યું છે વરુણ સર તરફથી.